જે સાંદ્રતા હોય એને એસિડ બેઝની પ્રબળતા કહેવામાં આવે છે, બરોબર। એસિડ બેઝની પ્રબળતા મતલબ શું? તો કે કોઈ પણ દ્રાવણની અંદર એસિડ એટલે કે H+ આયન હોય અને બેઝમાં શું હોય? OH-। એકમ કદ દીઠ આ આયનો કેટલા છે? જો આ આયન હોય તો એ શું હોય? એસિડ। OH- હોય તો એ શું હોય? બેઝ। સમજી ગયા કે નહીં આખી વસ્તુ? એકમ કદ દીઠ પ્રત્યેક કદમાં એકમ કદમાં કેટલો જથ્થો છે આનો, એની પ્રબળતા કેટલી છે આના ઉપરથી ખબર પડે કે ભાઈ H+ વધારે હોય તો વધારે એસિડિક, H+ ઓછો હોય તો ઓછો એસિડિક અથવા મંદ, OH- વધારે હોય તો વધારે બેઝિક, OH- ઓછો હોય તો ઓછો બેઝ, બરોબર। આ રીતે આપણે દર્શાવીએ છીએ, બરોબર। ઓકે, તો H+ અને OH- ની એકમ કદ દીઠ સાંદ્રતાના પ્રમાણે આપણે એસિડ બેઝની પ્રબળતા નક્કી કરીએ છીએ। આ પ્રબળતા માપવા માટે સાર્વત્રિક સૂચકનો ઉપયોગ થાય છે। કયો સૂચક કીધો? સાર્વત્રિક સૂચક, યુનિવર્સલ ઇન્ડિકેટર જેને કહેવાય છે, નો ઉપયોગ થાય છે। અને